મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત સુઈ ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત બચાવ અને સ્થિતિ પૂર્વવત કરવાના કામોની સમીક્ષા કરી। મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે વાતચીત કરી આશ્રય સ્થાનોમાં અપાતી સુવિધા, રાહત કામગીરી તેમજ વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ મદદ સહાયની ખાતરી આપી હતી। ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોની તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરવાના ઉમદા હેતુથી જીવન આવશ્યક ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી, અન્ય રાહત સામગ્રી તથા દવાઓ સાથેની વિશેષ રાહત ટ્રેનનું ગાંધીનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબીનું અનાવરણ કરીને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી। રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરાયેલા નવા સુધારાઓ બદલ આભાર વ્યક્ત કર્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય વન શહીદ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ વનપાલક સ્મારક ખાતે વન અને વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના 9 જેટલા વન શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને ભાવાંજલિ અર્પણ કરી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ઇઝરાયેલના નાણામંત્રી શ્રી બેઝાલેલ સ્મોટ્રિચ અને પ્રતિનિધિ મંડળની ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત। હેરિટેજ, ટ્રેડિશન, કલ્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં ભારત, ગુજરાત અને ઇઝરાયેલ વચ્ચે રહેલી સામ્યતાને વધુ સંગીન બનાવવા ફળદાયી પરામર્શ। વિકસિત ભારત, વિકસિત ગુજરાત।